फ्रेंड्स, बेटा आपने लोगों 23મું કાવ્ય લઘુ કાવ્ય દુહા મુક્તક હાઈ એ આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. એનું પહેલું સેશન થઈ ગયું છે. આ પાર્ટ 2 ચાલી રહ્યો છે. કયો બેટા? પાર્ટ 2. પાર્ટ 1 ની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ હતી તો જરા ધ્યાનથી સાંભળો. પાર્ટ 1 ની અંદર આવ નહીં, આદર નહીં, નહીં નહીં નો માને, એક કદી ન चाहिए ભલે કંચન વર્ષે મેં એ આપણે મુક્તક જોયું. પછી કુલ દીપક થવું કઠિન, દેશ દીપક થવું દુર્લભ, અને જગદીશના અંશ છે એ જ કોઈ જગદીપક થઈ શકે છે વગેરે વગેરે વસ્તુ બહુ જગત્યની જોઈ. પછી એક વસ્તુ બહુ સારી જોઈ હતી કે એવો દુનિયામાં કોઈ મુગટ બન્યો નથી જેને મસ્તક પર ધારણ કરતા એનો ભાર ન લાગે. તો ભાર વગરનો મુગટ એટલે શું બેટા? ભાર વગરનો મુગટ એટલે જવાબદારી વગરનો મુગટ. ભાર એટલે જવાબદારી, આપણને જવાબદારીનો ભાર લાગે છે, માથે વસ્તુ પડી છે નો. ભાર વગરનું મુગટ એટલે શું? જવાબદારી વગરનું મુગટ. ત્યાં સુધી બેટા આપણે જોયું હતું, આપણે લોકોએ 2 દુહા જોયા હતા, 1 મુક્તક જોયું. અને આજે બેટા આજે આપણે આ 1 મુક્તક અને આ 2 હાઈકુ જોવાના છે. મેં તમને પરિચય આપ્યો હતો કે મુક્તક છે મોતી જેવું નાનકડું પણ પાણીદાર હોય છે, ઓછા શબ્દો પણ મોટું વિચારીને દર્શાવેલો હોય છે. બરકત વિરાણી મુક્તકમાં શું કહે છે? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. આપણો જાણીતો, જોયેલો, વાંચેલો એવો અર્થ વિસ્તાર છે. આ અર્થ વિસ્તાર જ છે. એટલે બેટા આ આપણને પૂછાય તો કેટલા માર્ક્સમાં પૂછાય? 4 માર્ક્સમાં જ પૂછાય છે. આપણને વધારે અગત્યનો છે. કેવી રીતે પૂછાય છે? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. મુક્તક સમજાવો. અથવા તો એના અંદર કવિ શું કહેવા માંગે છે? પરિશ્રમનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ક્યાંય પરિશ્રમ, પુરુષાર્થ, મહેનત એવા શબ્દો ન હોવા છતાંય બરકત વિરાણીની કલમનો જાદુ છે કે આની અંદર આપણને પરિશ્રમનું મહિમા, પરિશ્રમ એ જ પારસમણી એ વાત સમજાવવામાં આવી છે. કેવી રીતે? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. હાથમાં રહેલી રેખાઓ અને હસ્તરેખા કહીશું. એમાં કેટલીક આયુષ્ય રેખા હોય છે, વિદ્યા રેખા હોય છે, પડે છે. સિદ્ધાંત સંપત્તિ માટેની પણ રેખા હોય છે. એવું આપણું એક જ્યોતિષ શાસ્ત્રમાં આવે છે. તો આ બધી હસ્તરેખા છે જે માણસને જન્મ સાથે જ મળે છે, પછી ધીમે ધીમે વિકાસ પામતી હોય છે. આપણા કવિ બરકત વિરાણી કહે છે કે જીવનની સફળતા છે હસ્તરેખામાં નથી હોતી. હવે અહીંયા લખ્યું છે કે ભાઈ તમારી આ ધન સંપત્તિ વાળી રેખા છે, બહુ મોટી છે, કે તમે ખૂબ પૈસાદાર થશો, ધનાઢ્ય થશો, ઉમરાવ જાન થઈ જશો, શાહુકાર થશો. પણ આપણા કવિ તો ના પાડે છે કે આમાં છે એટલે જિંદગીમાં તમે સફળ જ થશો એવું જરૂરી નથી. કે એ માણસને ઈગો આવી જાય કે મારા નસીબમાં તો, મારી હસ્તરેખામાં તો ખૂબ ધન સંપત્તિ છે, એ કંઈ કરે જ નહીં, હાથ જોડી બેસી રહેતો. ધન સંપત્તિ ઉડીને આવતી નસીબને આધારે નિષ્ક્રિય રહીને બેસી જવામાં કવિ માનતા નથી. કવિ કઈ બાબતમાં માનતા નથી? તો નસીબનો આધાર રાખીને નિષ્ક્રિય, નિષ્કામ કર્યા વગર બેસી રહેવામાં, આળસુ જીવનમાં એ માનતા નથી. આપણી જિંદગીની સફળતા આપણા હસ્તની રેખામાં, કહો કે નસીબને આધારે બેસી રહેવાથી મળતી નથી જિંદગીમાં સફળતા. ઉદાહરણ આપો. કયું ઉદાહરણ આપ્યું? તો ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. બહુ મસ્ત ઉદાહરણ છે. જેવી રીતે આપણા હાથની
છે નકશો છે, અને જિંદગીની સફળતા છે એ ઇમારત છે. જેવી રીતે નકશો આપણે બનાવીએ છીએ, કોઈ એન્જિનિયર પાસે છે, પ્લાન બનાવીએ છીએ કે આટલી જમીન છે, અહીંયા મારે આવી આવી ઇમારત બનાવવી છે, તો પહેલાં નકશો તૈયાર કરશે. અહીંયા કિચન આવશે, ટોયલેટ બાથરૂમ માટે જશે, આટલો હોલ આવશે, આટલા બેડરૂમ થશે, અહીંથી પેસેજ અહીંયા જવાનું નીકળશે, એ બધું એને નકશામાં લખ્યું છે, દોર્યું છે. એનિમેશનની મદદથી એ નકશો સરસ દોરી નાખે. ચલો તૈયાર થાય. પણ એ નકશો છે એ ખાલી નકશો છે, એને નકશાને ઇમારતનું સ્વરૂપ આપવા માટે તો પુરુષાર્થ કરવો પડે છે, મહેનત કરવી પડે છે, મજૂરોને બોલાવવા પડે છે, કડિયાઓને બોલાવવા પડે છે, દાડિયાઓને બોલાવવા પડે છે, સિમેન્ટ લાવવી પડે છે, રેતી લાવવી પડે છે, પથ્થર ઈંટોનો ઢગલો કરવો પડે છે. દિવસ રાત બિચારા મજૂરો મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, ત્યારે જઈને એ નકશો છે એ ઇમારતનું સ્વરૂપ ધારણ કરે છે. બસ એવી જ રીતે આ નકશો છે, આ નકશાને ઇમારતમાં હકીકતમાં બદલવું હોય તો આપણે પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળવું છે. એકદમ એપ્રોપ્રિએટ વાત તમને આપી કે જે તમે આ સવિસ્તારમાં કેવી રીતે લખી શકો, સંદર્ભની દ્રષ્ટિએ, કોટેશન્સની દ્રષ્ટિએ લખી શકો છો. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળવું છે. બાલાશંકર કંથારિયા છે એને એની એક ગઝલમાં, બોધ નામની ગઝલ છે, મને ખૂબ ગમે છે. એ બોધ નામની ગઝલમાં કહ્યું છે કે તું છે નસીબના આધારે, અરે પ્રારબ્ધ તો છે ઘેલો, રહે છે દૂર માંગે તો, ન માંગે દોડતું આવે, ન કદી વિશ્વાસે રહે છે. પ્રારબ્ધ એટલે નસીબ કેવું છે? ઘેલું છે. અરે પ્રારબ્ધ તો છે ઘેલું, માંગે તો દૂર રહે, ન માંગે દોડતું આવે, ન કદી વિશ્વાસે. નસીબના વિશ્વાસે રહેવું જોઈએ નહીં. નસીબમાં છે તો મળશે જ એમ કહીને નિષ્ક્રિય બની અને આપણે કાર્ય છોડી દેવું જોઈએ નહીં, આળસુ બનવું જોઈએ નહીં, નિરુદ્યમી બનવું જોઈએ નહીં. એવી સલાહ આપણને આ મુક્તક આપી જાય છે. એટલા માટે જ કહ્યું છે કે આળસથી કટાઈ જવા કરતાં પરિશ્રમથી ઘસાઈ જવું વધારે ઉત્તમ છે. પરિશ્રમનું મહત્વ છે. પરિશ્રમ એ જ પારિશ્રમ. વળી એક કવિએ બહુ મજાની વાત કરી છે કે મને ઝરૂખામાં રહેલા રાજા કરતાં, નૃપ કરતાં ખાળિયા ખોદતો મજૂર વધારે ગમે છે. કારણ કે આ નિરુદ્યમી છે, આ ઉદ્યમી છે, પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ છે એ જ. આપણે પારસમણી શોધવા જવાની નથી કે પારસમણીને હું લોખંડને અડાડીશ તો મને કેટલું સોનું મળશે, એમાંથી ગાડી, બંગલા, ધન સંપત્તિ નહીં. તમારે પારસમણી શોધવા જવાની જરૂર નથી, તમારી અંદર જ પારસમણી છે. મહેનત કરો, પુરુષાર્થ કરો, પૈસા મળશે, એમાંથી તમે બધું જ મેળવી શકશો. પણ આપણે બેટા કેવું કરીએ છીએ ખબર છે? હરણ જેવું કરતા હોઈએ છીએ. કેમ હરણ જેવું કરીએ છીએ એવું કહેવામાં આવે તો કેટલાક વિશિષ્ટ પ્રકારના જે હરણ હોય છે એની નાભીમાં કસ્તુરી હોય છે, અને તમને ખબર છે કે કસ્તુરીની મગમગાટ છે, એની સુગંધ છે, એની સોડમ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે, અને એનાથી એ મૃગ છે એ આકર્ષાય છે. અને આપણે મેં હોદે છે આ સુગંધ ક્યાં આવે છે? એ તરફ એ જાય છે, આ તરફ જાય છે, પેલી તરફ એ જાય છે. પણ એ મૃગને ક્યાંથી આ સુગંધ આવે છે એને ખબર હોતી નથી. એકચ્યુઅલી એ સુગંધ એની નાભીમાં રહેલી કસ્તુરીમાં જ હોય છે. એમ આપણે બેટા પારસમણી માટે આપણે માપા માર્યા કરીએ છીએ. પારસમણી આપણી અંદર જ છે. પુરુષાર્થ જ પારસમણી છે, આગળ જવાની જરૂર નથી. તો આ બેટા શેનું મહત્વ આપણને આમાં દર્શાવવામાં આવ્યું છે? તો પુરુષાર્થનું મહત્વ છે દર્શાવવામાં આવ્યું છે. અને હવે સૌથી અગત્યની વસ્તુ બેટા, આ બેફામ કોનું ઉપનામ છે? આવો ક્વેશ્ચન આપણને પૂછાયા જ છે. તો બેફામ છે બરકત વિરાણીનું ઉપનામ છે. ઉલટાવીને પૂછે બરકત વિરાણીનું ઉપનામ તો બેફામ છે. સફળતા
જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. પંક્તિ સમજાવું તો મેં તમને જે સમજાવું એ બધી જ વસ્તુ તમારી એક્ઝામ્પલ આપતા સમજાવવાની છે. આપણે બેટા સોશિયલ મીડિયા સાથે છે એ જોડાયેલા રહીએ છીએ તો ક્યારેક બહુ સરસ મજાની પોસ્ટ છે કે બહુ સરસ મજાના થોટ્સ છે એ આપણને મળી જતા હોય છે. થોટ્સ છે એ મળી જતા હોય છે. દાખલા તરીકે ઈશ્વર છે એ રોજ સવારે આપણને બ્લેન્ક ચેક આપે છે, કોરો ચેક આપે છે, પણ આપણે પાછું સાઇન કરેલો, સિગ્નેચર કરેલો. હવે તમે સમજી શકો છો સિગ્નેચર કરેલો કોરો ચેક એટલે શું? અમાઉન્ટ ભરવાનું હોય છે પણ આપણે આળસને લીધે એમાં અમાઉન્ટ ભરતા નથી એટલે ચેક ક્લિયર થતો નથી. એનો મતલબ ભગવાને એક દિવસ મીન્સ એક કોરો ચેક તમને આપ્યો, રોજ કોરો ચેક આપે છે પણ આપણે આળસને કારણે એ ભરી શકતા નથી એટલે ક્લિયર નથી થતો, પૈસા મળતા નથી, કામ નથી કરતા એટલે ઇજ્જત નથી, એટલા માટે નોકરી નથી, એટલા માટે જોઈએ એટલું સેલરી આપણે મેળવી શકતા નથી. મજાની વાતો છે. આપણને ઘણી વખત જે રીતે કવિ કરતા હોય છે એવી વસ્તુઓ પણ આપણને સોશિયલ મીડિયા પરથી મળી જતી હોય. તો આ બધી વસ્તુઓ છે બેટા એનો આ રીતે પોઝિટિવ ઉપયોગ કરવાનો છે. એ કોટ છે તમારે ત્યાં લખવાનું છે કેમ કે આ તો 4 માર્ક્સમાં પૂછાશે અને 4 માર્ક્સમાં ઓલવેઝ બેટા આપણે આપણા થોટ્સ છે એ લખવાના હોય છે, રેફરન્સ છે એ લખવાના હોય છે, કોઈ કહેવત છે તો લખવાની છે, કોઈ કવિની પંક્તિ યાદ આવે છે તો લખવાની છે, કોઈ ઉદાહરણ યાદ આવે છે તો આમાં આપણે લખવાનું હોય છે. ઓકે, તો અહીંયા બેટા આપણું આ મુક્તક છે પૂરું થયું. હવે આપણે જોયું છે હાઇકુ પર. હવે હાઇકુ માટે કેટલીક વસ્તુ છે. તમે શાયદ 7th સ્ટાન્ડર્ડ કે 6th સ્ટાન્ડર્ડથી હાઇકુ ભણતા આવો છો. તો હાઇકુની અંદર નહીં પણ હાઇકુની ઉપરથી હજુ હાઇકુ આપણા બે ચાલુ થાય એની પહેલા આપણને કેવા ક્વેશ્ચન પૂછાય. હાઇકુ સાહિત્ય સ્વરૂપને લગતા કેવા પ્રશ્નો આપણને પૂછાય છે? તો કે હાઇકુ ક્યાંનો સાહિત્ય પ્રકાર છે? તો જાપાનનો. આ પહેલો પ્રશ્ન થયો. હાઇકુમાં કેટલા અક્ષર હોય છે? તો 17 અક્ષર હોય છે. કેટલી પંક્તિ હોય છે? તો 3 પંક્તિ હોય છે. આ તમારા વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો હાઇકુ રિલેટેડ પૂરા થાય. આની અંદર 17 અક્ષર હોય છે, 3 પંક્તિ હોય છે અને આ સાહિત્ય સ્વરૂપ જાપાનનું છે. જેને સૌથી પહેલા આપણા સ્નેહ રશ્મિ કહો કે જીણાભાઈ રતનજી દેસાઈ એણે છે એ વિકસાવ્યું. એણે પોતાની કલમ છે સૌથી પહેલા આ હાઇકુની અંદર અજમાવી અને પછી ધીમે ધીમે આ હાઇકુ નામનું સાહિત્ય સ્વરૂપ, લઘુ સાહિત્ય સ્વરૂપ છે, બહુ બધા કવિઓ, બહુ બધા સર્જકો છે એનું પસંદીદાર બન્યું અને ઘણા બધા કવિઓએ પછી તો આ હાઇકુ સાહિત્ય સ્વરૂપની અંદર પોતાની કલમ છે એને દોહરાવી છે. પણ સૌથી વધારે સારા હાઇકુ આપણને કોના મોટા ભાગે મળતા હોય છે? સ્નેહ રશ્મિના મળતા હોય છે. જેવી રીતે આ બરકત વીરાણી છે કે આપણા અમૃત ગાયન છે એ લોકો બહુ સરસ મજાની ગઝલો આપી શકે છે, એમ આપણા સ્નેહ રશ્મિ છે એ બહુ સરસ મજાના હાઇકુ આપતા હોય છે. 3 પ્રશ્નો જોયા. હવે આ બેટા જાપાનનો સાહિત્ય પ્રકાર છે એ આપણે વાંચ્યું, સમજી લેવાનું છે. હવે આ 17 અક્ષર હોય છે એ તો બેટા આમાંથી આપણે 17 અક્ષર છે કે નહીં એ જોઈ શકીએ છીએ, ગણી શકીએ છીએ. પણ જોડાક્ષર છે, ધ્યાનથી સાંભળજો, સમજાવો. પછી કહેતા નહીં કે મેડમ તમે 17 અક્ષર કહો પણ આમાં 17 તો નથી, 18 છે ના બોલતા. નિયમ શું છે? જડ્યું. તો આ ડ અને ય જોડાયેલો છે તો આ ડ નહીં ગણવાનું. આ એક અક્ષર, આ બીજો અક્ષર અને 2 જ અક્ષર ગણવાના રહેશે. જોડાક્ષર જે અડધો અક્ષર છે એને ગણવામાં આવશે નહીં. ઓકે, હવે બેટા આ નિયમ સમજ્યા પછી આપણે એ નિયમને અપ્લાય કરીએ છીએ કે 17 અક્ષર છે કે કેમ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 અક્ષર થઈ ગયા કમ્પ્લીટ 17 અક્ષર. કેટલી પંક્તિ હોવી જોઈએ? 3 પંક્તિ. તો આપણી પ્રથમ પંક્તિ છે, આ દ્વિતીય પંક્તિ છે અને આપણી તૃતીય પંક્તિ છે. મુરલી ઠાકોર નામના સાહિત્યકારે આપણને સરસ મજાનું હાઇકુ આપ્યું.
કન્ફ્યુઝન થાય એમ નથી, પણ ઇન કેસ આગળ જતાં તમને બીજા હાઇકુ મળે તો આ નિયમ જરા આપણે યાદ રાખવાનો છે. છંદની અંદર કેવું હોય છે કે જોડાક્ષર નથી ગણાતો હોતો, અડધો અક્ષર, એમાં આપણે અડધો અક્ષર આપણે ગણવાનો નથી. ઓકે, હાઇકુ વિશે આટલી સમજદારી, આટલી માહિતી મેળવ્યા પછી આપણને મળેલું હાઇકુ છે એ સમજવા જઈએ આપણે. ઓરડું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આંગણું. ઓરડું કેવો છે? નાનો છે, પણ એમાં સૂરજનો ઉજાસ પડી રહ્યો છે, સૂર્ય ઉગ્યો એનો ઉજાસ છે. મોટું આંગણું, હવે ધ્યાનથી સાંભળજો, એક દ્રશ્ય આંખ સામે પસાર કરો. પ્રથમ હાઇકુમાં મુરલી ઠાકુર શું કહે છે? તમારો સ્ટાર વાળો 2 માર્ક્સનો આન્સર ડિસ્કસ થવા જઈ રહ્યો છે. મુરલી ઠાકુર પ્રથમ હાઇકુમાં કહે છે કે ખોરડું નાનું છે, એમાં સૂરજનો ઉજાસ છે, પડી રહ્યો છે. એ સૂરજનો ઉજાસ જે ફેલાઈ રહ્યો છે, સૂરજની ઉજાસ છે, એને કવિની ચેતના ઝીલી રહી છે. અને એટલા માટે સૂરજના તાપને કારણે, ઉજાસને કારણે નાનું હોવા છતાંય આંગણું મોટું લાગે છે. ફરી વખત ક્વેશ્ચન બોલું છું, આન્સર બોલું છું, ધ્યાનથી સાંભળજો. મુરલી ઠાકુર પ્રથમ હાઇકુમાં શું કહેવા માંગે છે? મુરલી ઠાકુર પ્રથમ હાઇકુમાં કહેવા માંગે છે કે ખોરડું નાનું છે, સરસ મજાનું આંગણું છે, એમાં સૂરજનો તાપ છે, તડકો છે, મૃદુ તડકો ફેલાઈ રહ્યો છે. કવિની ચેતના, મુરલી ઠાકુરની ચેતના એ ઉજાસને ઝીલે. ધીમે ધીમે કવિની ચેતના વિસ્તાર પામે છે, એટલા માટે નાનું હોવા છતાં કવિને આંગણું મોટું લાગે છે. આ તમારો આન્સર નથી. નાના બચ્ચાઓ છો, 10th સ્ટાન્ડર્ડના બચ્ચાઓ છો, એટલા માટે બેટા તમને આ અર્થ સમજાવવામાં આવ્યો, તમે આવું લખતા હો છો. હવે આને બીજી રીતે પણ બોલવી શકાય. ધ્યાનથી સાંભળજો. કન્ફ્યુઝ થવા માટે હું તમને નથી સમજાવતી, પણ કેટલી વસ્તુના કેટલા અર્થ હોઈ શકે છે, કયો અર્થ વધારે અભિપ્રેત છે, લેવલ વાઇઝ કેવા અર્થ છે, બધતા હોય છે, એ બધી વસ્તુ સમજાવવા માટે, એની કમ્પેરિઝન કરવા માટે સમજાવું છું. આના દ્વારા કવિ બેટા આ જ હાઇકુ આપણને 12th સ્ટાન્ડર્ડમાં પૂછાય ને, અને સમજાવો એવું કીધું મુરલી ઠાકુરનું હાઇકુ સમજાવો, તો એમાં આપણે આ અર્થ લખશું તો થોડો નિમ્ન નીળો લાગશે. તો આપણે ત્યારે શું લખવું પડશે? આના દ્વારા સાહિત્યકાર કહેવા માંગે છે કે જે તે વ્યક્તિની ઓળખ છે, એનું ઘર નાનું છે કે મોટું છે, એ દ્વારા થતી નથી. તો ખોરડું ભલે નાનું હોય પણ સૂરજનો ઉજાસ એમાં પડે છે, એનો મતલબ એ ઘરમાં વસતા જે સભ્યો છે, ફેમિલી મેમ્બર છે, એની અંદર રહેલા સંસ્કારો છે, કુલીનતા છે, ખાનદાની છે, વિનમ્રતા છે, આ બધા ગુણોને લીધે માણસની ઇજ્જત છે એ અંકાતી હોય છે, માણસનું મૂલ્ય થતું હોય છે. માણસને માપવાની ફૂટપટ્ટી એનું મકાન નથી, તો માણસનું મૂલ્ય આંકવાની સાચી ફૂટપટ્ટી તો એ માણસની અંદર રહેલી શાલીનતા છે, કુલીનતા છે, સારી વસ્તુ છે. મત પડે છે બધા જ બચાવ. આ કયું હાઇકુ થયું બેટા? હા, તો પહેલું હાઇકુ થયું. હવે બહુ જ ઓછા સમયની અંદર બેટા આપણે આ બીજું હાઇકુ છે, અમને ફટાફટ સમજાઈ જાય એવું છે, અને આ સ્ટાર વગરના ક્વેશ્ચનમાં પૂછાય, જરા જોઈએ. દીપ હોય, એક આંખ સામે દ્રશ્ય પસાર કરજો. એક ઓરડો છે, દિવસ છે, ધીમે ધીમે રાત પડી, ઘરમાં દીવો જલે છે, દીવાનો પ્રકાશ ચો તરફ અંધકારને દૂર કરી રહ્યો છે. પણ દીપ હોય, દીવડો હેપી બર્થડે ટુ, દીપ
ખોલવી દઈશું તો અંધારું થઈ જશે તો એવી નિરાશા આપણા મનમાં જ આવી. પણ દીપ ખોલવાઈ ગયો, બારીમાં ચંદ્ર, બારીમાંથી ચંદ્રનું શીતળ કૌમુદી છે એ રેલાણી અને ઘરને ફરી એક ઉજાસથી ભરી. તો આ બેટા દીપ અને ચંદ્રના ઉદાહરણ દ્વારા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બીજા હાઇકુમાં શું કહેવા માંગે છે? તો દીપ અને ચંદ્રના ઉદાહરણ દ્વારા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ કહેવા માંગે છે કે ઘરમાં રહેલો દીવડો છે હોલવી નાખશું તો અંધકાર થઈ જશે, એક નિરાશા વ્યક્ત થશે. પરંતુ એ નિરાશાને જો ધીરજથી સહન કરીએ છીએ તો નિરાશાની પછી તરત એક નવી આશા રાહ જોઈને બેઠી હોય છે. દીવડો જે હોલવી દીધો ત્યારે ખબર પડી કે સરસ મજાનો ચંદ્ર આકાશમાં સોળે કળાએ ખીલ્યો છે અને એનો પ્રકાશ છે એ ઘરમાં આવી રહ્યો છે અને ઘર છે એને ફરી કૌમુદીથી, ચાંદનીથી, પ્રકાશથી છે એ ઝળહળિત કરી શકે છે. કહો કે નિરાશા ને જોઈ અને નિરાશ થવાની, હતાશ થવાની જરૂર નથી. નિરાશા પછી એક નવી આશા છે, રહેલી જ આશાનું કિરણ જીવનમાં જોડાયેલું જ હોય છે. હતાશ થવાની, નાસીપાસ થવાની જરૂર નથી, પણ ભવિષ્યમાં જે દેખાનારી આશાઓ છે એના જોડે જીવન આનંદથી વિતાવવું જોઈએ. આવો બોધ આપણને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના આ દીપ હોલવું થશે અંધારું અરે બારીમાં ચંદ્ર એમાંથી સમજવાનું. નિરાશાની સાથે શું જોડાયેલું હોય છે? આશા જોડાય. જેવી રીતે સુખ અને દુઃખ છે એક ચક્ર છે, ગતિશીલ ચક્ર સાથે. કવિ કાલિદાસ છે ને એ સુખ અને દુઃખને એક ગતિશીલ ચક્ર સાથે સરખાવતા કહે છે. જેવી રીતે આ આરાઓ છે, આ સુખનો, આ દુઃખનો, સુખ દુઃખ, તો સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ પછી દુઃખ, આમ ફર્યા કરે છે જીવનમાં. બસ એવી જ રીતે આશા અને નિરાશા પણ બેટા ફરતા ચક્ર જેવા છે. જીવનમાં ક્યારેક નિરાશા રૂપી છે એ ઓટ આવે છે તો ક્યારેક આશા રૂપી ભરતી પણ આવે છે. એનાથી ડરવાની, રડવાની, નાસીપાસ થવાની, ભાંગી જવાની, તૂટી પડવાની જરૂર નથી. આવી નવી આશાની ઉમ્મીદ આપણને કોણ? તો કે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ દીપ હોલવું નામના હાઇકુ પરથી સમજાવે. તો અહીં બેટા આપણું લઘુ કાવ્ય દુહામુક્તક હાઇકુ પાર્ટ 2 પૂરું થયું. આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાશે લગભગ મેં જોડે ડિસ્કસ કરતી ગઈ છું કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. પંક્તિ સમજાવો તો તમારે પુરુષાર્થનું મહત્વ સમજાવવાનું છે, હસ્તરેખાનું ઉદાહરણ છે તમારે સમજાવવાનું છે, બાલાશંકર કંથારિયાની પંક્તિ છે એને પણ કોટેશન રૂપે ટાંકવાની છે. અરે પ્રારબ્ધ તો છે ઘેલું, રહે છે દૂર માંગે તો ન માંગે, દોડતું આવે ન કદી વિશ્વાસે રહે છે. તો બાલાશંકર કંથારિયા પણ આ જ વાત, ડીટો આ વાત કરી રહ્યા છે. બે વસ્તુથી જ માણસને કંઈ સાંપડે છે. કઈ રીતે? તો એક છે પુરુષાર્થથી અને બીજું છે નસીબથી. પુરુષાર્થથી અને નસીબથી આપણને મળે છે, કાં તો પુરુષાર્થથી મળે, કાં તો નસીબથી મળે, કાં તો બંનેને લીધે પણ મળતું હોય. પણ કોઈ સાહિત્યકાર છે ને બેટા એને બહુ સરસ મજાની રીતે આ બે શબ્દોને સમજાવ્યા છે. આ પુરુષાર્થ છે ને સીડી છે. પુરુષાર્થ શું છે? સીડી છે, નિસરણી છે, સ્ટેરકેસ છે. અને આ નસીબ છે એ લિફ્ટ છે. લિફ્ટ છે, આપણે 10મા ફ્લોર પર જવું છે. લિફ્ટમાં બેઠા ને 2-5 સેકન્ડની અંદર આપણને 15મા ફ્લોર પર, 15મા ફ્લોર પર પહોંચાડી દે છે. પણ લિફ્ટ ક્યારેક અટકી જાય ખરી, પણ આ પગથિયા છે એ તો અચૂક મોડા પણ તમારી મંજિલ સુધી તમને પહોંચાડે જ છે. તો આ વસ્તુ પણ તમે લખી શકો છો. હવે આનું ડિસ્કશન ખૂબ સરસ રીતે થઈ ગયું છે. આ વસ્તુ તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ હશે. ઓકે બેટા, મળીએ છીએ